कोटि देवताओं इष्ट देवताओं ब्रह्मा विष्णु महेश्वर से અને તેમને ભગવાને આ સંસારના કામકાજ કરવા માટે આદેશ આપેલો છે। બ્રહ્માની ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ પાલન પોષણ કરે છે અને રુદ્ર આનો સહાર કરે છે। જ્યારે એમનામાં શક્તિ ખૂટી જાય ત્યારે ત્રણેય દેવતાઓ મહાજગદંબા આદિ ભવાની મહાશક્તિ જગજનની પાસે જાય અને માની પાસે ચરણાબિંદ નમસ્કાર કરીને શક્તિ પ્રાપ્ત કરે છે અને આ સંસારના પછી કામકાજો એ કરતા છે। ત્યારે આવા ઈષ્ટ દેવતાઓને માની શક્તિની જરૂર પડે છે। તો આ સંસારમાં મનુષ્ય દેવી દેવતાઓ ઋષિ મુનિ દાનવો ગંધર્વો અસુરો ક્ષત્રિયોને માની શક્તિની જરૂર ના પડે છે। તો એમને પણ 12 મહિને આસુ સુદ માના નવ નોરતાની ઉપાસના કરવી પડે, અપાસ કરવા પડે। મા પાસે હાથ જોડી મસ્તક જોડી નમસ્કાર કરી અને માની કૃપા શક્તિ મેળવવી જોઈએ। માના ગુણગાન ગાવા જોઈએ। માથી જ વિરોધ, માથી જે વચિત થઈને જે મનુષ્ય માત્ર ચાલે છે એને 12 મહિનાને અણઘટ્ટા બનાવો બની અને મહાકષ્ટ દુઃખની વિપત્તિઓ મેં ફસાતો છે। સ્વાધીન ચક્ર પર બ્રહ્મા બેઠા છે, મણિપુર ચક્ર में વિષ્ણુ બેઠા છે અને હૃદય ચક્ર પર રુદ્ર બેઠા છે અને કંઠ દ્વારા માં આધા શક્તિ નવ દુર્ગા માં જગદંબા ભવાની આદિ જગજનની બેઠા છે। તેના જ આ નવ નોરતાની નવરાત્રિ ના ઉત્સવો સૌને કરવા બહુ ઉચિત છે। માટે કરી તમામ આ સંસારમાં રહેલા મનુષ્ય માત્ર દેવ દાનવો પશુ પ્રાણી જીવ જંતુઓને માની જરૂર પડે છે, માની શક્તિની જરૂર પડે છે। માં ના હોત તો આ જગતની ઉત્પત્તિ શૂન્ય હતી। માથી એમ ગણવા જતો આ પ્રચલિત આખો સંસાર બન્યો છે। માથી વચિત થઈને કોઈને પણ ચાલવાની જરૂર નથી। માની કઈ શરણ મેં જઈ ના શક્તિ પ્રાપ્ત કરવાના દિવસો અને આ મનુષ્ય જીવન મળેલો છે। માટે હું સર્વ આ જગતના અંદર રહેલા ભાવિક ભક્તો ભાઈ બહેનો તમામને હું નમ્ર વિનંતી કરું છું કે માના ગુણગાન ગાવાનો આજે સમય મળેલો છે, ઉત્તમ માનવ દેહ મળેલો છે અને માના ગુણ ગાય અને તમે સફળ કરી શકો છો।